કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા બેલા ગામ નજીક રણમાં એક દુઃખદ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। અહીં સર્વેની કામગીરી દરમિયાન ગુમ થયેલા એન્જિનિયર અર્નબ પાલનો મૃતદેહ 5 દિવસ પછી વ્યાપક શોધખોળ બાદ મળી આવ્યો છે। આ ઘટનાએ રણની વિકટ પરિસ્થિતિઓ અને તેમાં કામ કરતા લોકોના જોખમોને ફરી એકવાર ચર્ચામાં લાવ્યા છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, 6 એપ્રિલે અદાણી કંપની દ્વારા રણ વિસ્તારમાં 50,000 હેક્ટર જમીન પર સોલાર પ્રોજેક્ટ માટે સર્વેનું કામ ચાલી રહ્યું હતું। આ કામગીરી માટે બેલા ગામે પહોંચેલા એક કાફલામાંથી 3 કર્મચારીઓ રણમાં સર્વે માટે ગયા હતા। આ દરમિયાન કાળઝાળ ગરમી અને પાણીની અછતના કારણે 2 કર્મચારીઓ થાકી ગયા અને પાછા પરત ફર્યા હતા, પરંતુ એન્જિનિયર અર્નબ પાલ ગાડી લેવા ગયા અને ત્યારબાદ વિશાળ રણમાં ખોવાઈ ગયા। અર્નબના ગુમ થવાની ખબર પડતા જ બીએસએફ પોલીસ અને વન વિભાગની ટીમોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી। ડ્રોન કેમેરા, 7 વાહનો અને 125 જેટલા કર્મચારીઓની ટીમે આકરા તાપ અને રણની પડકારજનક સ્થિતિઓ વચ્ચે દિવસ રાત એક કરી દીધા। રાત્રે મોબાઈલની લાઇટની આશાએ પણ તપાસ શરૂ કરી, પરંતુ કોઈ સફળતા હાથ ન લાગી। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા સહિતના અધિકારીઓએ આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું। 10 એપ્રિલની સાંજે રણના એક ભાગમાંથી અર્નબ પાલનો મૃતદેહ મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તીવ્ર ગરમી અને ડિહાઇડ્રેશન તેમના મોતનું કારણ હોઈ શકે છે। જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રણની કઠોર પરિસ્થિતિમાં ગુમ થવું કે ગરમી અને ડિહાઇડ્રેશનથી મોતની ઘટનાઓ ભારતના અન્ય ભાગોમાં પણ બની છે। 2019માં રાજસ્થાનના થાર રણમાં એક પ્રવાસી દંપતી રસ્તો ભૂલી ગયું હતું। તેઓ 2 દિવસ સુધી રણમાં ફસાયેલા રહ્યા। ગરમી અને પાણીની અછતના કારણે એક વ્યક્તિનું મોત થયું, જ્યારે બીજાને સ્થાનિકો અને પોલીસોએ બચાવી લીધા। આ ઘટનાએ રણની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા અને સુરક્ષા સાધનોની જરૂરિયાત દર્શાવી છે। અર્નબ પાલનું મોત એક દુઃખદ નુકસાન છે, જે રણની નિર્દય પરિસ્થિતિઓની યાદ અપાવે છે। આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કંપનીઓ, સરકાર અને વ્યક્તિઓએ સાથે મળીને સુરક્ષા ધોરણોને વધુ મજબૂત કરવા જોઈએ। હાલ પોલીસ અને બીએસએફ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે। તો મિત્રો, આ હતી કચ્છમાં બનેલી તાજેતરની ઘટનાની મહત્વપૂર્ણ માહિતી। જતા પહેલાં તમારા મંતવ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો અને જતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।